આજરોજ અંજાર નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા હતી, જેમાં ટોટલ જુદા જુદા 23 એજન્ડાઓ હતા. જેમાં અમુક વિકાસના એજન્ડા હતા, એના અમારા દ્વારા સહેમતિ દર્શાવવામાં આવી છે. અમુક ખોટા એજન્ડા જે એમને પોતાને ખ્યાલ નથી અને સામાન્ય સભામાં લઈ આવ્યા છે, એનો અમારા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ જે કામ છે, અમુક સમજો કે આઉટગ્રોથના અંજાર શહેરના આઉટગ્રોથના 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે. હવે આઉટગ્રોથમાં કયો એરિયો લેવો એ હજી સુધી એમને પણ ખબર નથી. એટલે કામ કોઈ નક્કી નથી કર્યા, છતાં ગ્રાન્ટ છે એટલે ચાલુ ઠરાવ કરવામાં આવે. પછી ઠરાવમાં અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ અધિકૃત કરો તો એ કામનું જે આયોજન થાય એમાં અમને પણ જાણ કરવામાં આવે. કારણ કે ક્યારેક કેવું થાય છે, એ લોકો કામની આયોજન કરી નાખે છે, કોઈને ખબર હોતી નથી. એની રીતે ઇનબિનને 3 જણા મળી અને આયોજન કરી નાખે છે, જેના લીધે અંજારમાં ન કરવાના કામો થાય છે ને કરવાના કામો રહી જાય છે. એવી પણ ઘણી ફરિયાદ જોવા મળી છે. તેથી આજરોજ બોર્ડમાં અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ સિવાય અમુક એવા ગત સામાન્ય સભાના એજન્ડા હતા કે જે ખરેખર યોગ્ય નથી, છતાં પણ લેવામાં આવ્યા છે. જેમ કે અહીં મારા મિત્ર છે પંકજભાઈ કોઠારી કરીને અહીં અંજારમાં ભાગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી. હવે એ વ્યક્તિએ કોઈને ફાળો લેવાની પણ ના પાડી હતી કે ભાઈ તમે કોઈ ખાલી કથાનો લાભ લ્યો, સમગ્ર અંજાર શહેરવાસીઓ, બધો ખર્ચ હું કરીશ. હવે એ તમામ ખર્ચ એ કરતા હોય તો 2,33,000 રૂપિયા સાટો એ ના પાડે. અંજાર નગરપાલિકાએ 2,33,000ના ખર્ચનો ઠરાવ કરી અને સફાઈના નામે ઠરાવ કરવામાં આવ્યો છે, જેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે આ તમે 2,33,000નો ઠરાવ કર્યો છે, એ ઓના 7 કરોડ ઉપર તમે પાણી ફેરવી નાખ્યું છે આ ઠરાવથી. એના લીધે ઓનું પણ ખરાબ લાગ્યું છે. મને ખાતરી થઈ, જો એ નગરપાલિકા દ્વારા પંકજભાઈને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા કર્મચારીઓને અહીંયા સફાઈ કરાવવા માટે 2,33,000નો ખર્ચ છે, તો પંકજભાઈ હસતા 2,33,000 એ દે. કારણ કે એને તો વાપરવા જ ત્યાં રૂપિયા, અંજાર શહેરના લોકોને લાભ જ અપાવો હતો. ધર્મના નામે આ લોકો ધતિંગ કરવા નીકળ્યા છે. હમણાં જ અત્યારે એક બીજો ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ધાર્મિક સ્થળો ઉપર માંસ મટન વેચવામાં નહીં આવે. આવા ઠરાવ અનેક વખત અગાઉ પણ થઈ ગયા છે, એ વાતના આપ પણ સાક્ષી છો. પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી, ખાલી ઠરાવ કરવામાં આવે છે. 2021થી અત્યાર સુધીમાં એવા મારા હિસાબે 80 થી 90 ઠરાવ છે કે જે ફક્ત ઠરાવ કરવામાં આવ્યા છે, હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી. આ લોકોને શરમ આવી ખપે. એક ટેન્ડર અંજાર નગરપાલિકાનું એક ટેન્ડર એવું હતું ખેંગાસર તળાવ, એનું ટેન્ડર હજી ખુલ્યું હતું અને સીધા ધારાસભ્ય સાહેબને ખાતમુહૂર્ત કરવા લઈ ગયા. હવે ધારાસભ્ય સાહેબનું અંજારમાં ખરાબ લાગ્યું. હવે એ ટેન્ડરનું વર્ક ઓર્ડર નહોતો દેવાનો અને લઈ ગયા. હવે એ ટેન્ડર રદ થયું. અત્યારે લોકો ધારાસભ્યશ્રીને પૂછે છે કે ભાઈ આ તળાવનું શું થયું, બોલો. એટલે અંજાર નગરપાલિકાની ઘોર બેદરકારી છે. અંજાર શહેરમાં અત્યારે સ્કૂલો પાસે સાગર રેસિડેન્સીમાં સ્કૂલ છે, પ્રાઇવેટ BPSC સ્કૂલ, એના ગેટ પાસે હું હમણાં કાલ કે પરમ દિવસે હું નીકળ્યો હતો. ગેટ પાસે અનેક પાણી ભરેલ છે, રોડ ઉપર સ્કૂલના ગેટ પાસે. શાળા નંબર 11 છે, શાળા નંબર 17 છે, આવી અનેક સ્કૂલો પાસે રોડ ગેટ કને પાણી ભરેલા છે. તો બાળકોના ભવિષ્યનું શું?